ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર અને સીતારામ. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. આજે છે મંડે અને મંડેના દિવસે મેં સ્ટાર્ટ કર્યું છે ઘરનું ક્લિનિંગ. હમણાં બધા રૂમ વારાફરતી સાફ કરવાના છે. મસ્ત ઘર ચોખ્ખું કરી દેવાનું છે. વરસાદ આવે ને પછી હવે ઘર ઓછું ગંદુ થશે. બાકી આ વેકેશન ગયું ને તો છોકરાએ બધું કર્યું જોઈએ, આમથી આમને. જો આજે મેં છે ને બેડશીટ ધોવા નીકળી ને એટલે પછી મેં કીધું હવે આખો રૂમ ક્લીન કરી દઉં, બધું ઉપરે બધી સફાઈ કરી દઉં અને આ બધા ખાના ને એવું બધું વધારાનું કાઢું છું, બધું ક્લીન કરી દઉં. આ બધું છે ને મારે બધું અંદર મૂકી દેવાનું છે. મને એક વસ્તુ બહાર નહીં ગમતી. મને રૂમમાં બધું એકદમ ચોખ્ખું હોય ને એવું બહુ ગમે, નીટ એન્ડ ક્લીન. કંઈ વસ્તુ પણ બહાર ન રહેવી જોઈએ. આટલા બધા ડ્રોવર ને આટલા બધા ખાના છે ને પણ બધું એટલું બધું ભરેલું છે ને કે છોકરાઓના ટોયઝ થોડાક તો બહાર રહી જ જાય છે. પણ હવે આજે કંઈક કરું કે બધું અંદર આવી જાય, કશું બહાર જ ના રહે. આજનો દિવસ આ રૂમમાં કાઢવાનો છે સફાઈમાં. બહાર બધું કામ પતાવી દીધું છે. સવારે છોકરાઓ સ્કૂલે ગયા, છોકરાઓ માટે બનાવ્યા હતા સોજીના ઉત્તપા. પછી મેન કેવી રહી નાસ્તામાં આજે તો એ જ કર્યું, ચા અને સોજીના ઉત્તપા બનાવ્યા હતા એ. બાકીનું બધું બહારનું કામ પતાવી દીધું અને આ રૂમ બાકી રાખ્યો છે. આ રૂમ આજે સાફ કરી દઈએ. ચલો, ગરમી તો છે ને વરસાદ આવે ને એટલી જ વાર સારું લાગે, બાકી તો બફારો. હવે તો એક દિવસ વરસાદ આવે ને પણ હવે બફારો બહુ જ થાય. આજે અંધારું છે એવું ને આજે બફારો એટલો છે એટલે લાગે તો છે કે વરસાદ આવશે. જોઈએ. જો 12 વાગવા આવ્યા છે અને છે ને એવું અંધારું થયું છે ને એમ થાય કે વરસાદ આવશે જ. આ છે ને દર વખતનું છે, છોકરાઓને સ્કૂલેથી છૂટવાનો ટાઈમ હોય અને વરસાદને આવવાનો ટાઈમ હોય. દર વખતે એવું જ થાય. ને જો મેં છે ને હજી મારે રૂમમાં કામ તો ચાલુ જ છે સફાઈનું. હજી રૂમમાં સફાઈનું કામ ચાલુ છે અને છોકરાઓને આવવાનો ટાઈમ થયો ને એટલે હું આવી ગઈ હતી કિચનમાં રસોઈ બનાવવા માટે. અને રસોઈમાં આજે બનાવી છે મેં મસૂરની દાળ અને રોટલી. છોકરાઓ અમારા ભાખરી નથી ખાતા, ઓછી ખાય છે અને મને તો બધું ચાલે, રોટલી ભાખરી રોટલો બધું ચાલે. છોકરાઓ માટે રોટલી બનાવતી હોય તો પછી મારા માટે 2 રોટલી બનાવી નાખું, અલગ અલગ કાંઈ ન બનાવું. એટલે મસૂરની દાળ અને રોટલી બનાવી છે આજે. રોટલી બનાવી નાખું ત્યાં સુધીમાં છોકરાઓ આવી જશે, પછી બપોરે પાછું બાકીનું કામ કરીશું. ચલો, જો અહીંયા છે ને ફટાફટ લંચ બની ગયું છે અમારું. જો આ મસૂરની દાળ બનાવી છે મેં આજે. એમાં ડુંગળી કેવું કંઈ નથી નાખ્યું, ડાયરેક્ટ લસણ વઘારીને બનાવી દીધી છે. રોટલી બનાવી દીધી છે. કોઈ એવું કહેશે કે ગરવા કરતાં મોટી રોટલી બનાવી છે, પણ છોકરાઓ છે ને કેવું કરે અમુક વખતે કે એક જ રોટલી ખાય, કે બહુ તો આપણે કહીએ ને તો 1.5 રોટલી ખાય. શ્લોકને ભૂખ હોય એટલું ખાય, પણ રાહીને તો બહુ નાટક હોય, એક એટલે એક જ ખાય, કે ક્યારેક જ 2 ખાય. આજે દાળ છે તો 2 ખાશે, એમ ભાવતું હોય ને તો 2 ખાય. એટલે હું શું કરું કે છે ને થોડીક મોટી અને સાવ પતલી ના બનાવું, થોડીક માપની એવી બનાવું, એટલે છોકરાઓ ઓછી રોટલી ખાય ને તોય પેટ ભરાઈ જાય. મારે કેવીનું એવું છે, 2 એટલે 2 જ રોટલી ખાય, એવું નહીં કે ભૂખ હોય એટલું ખાવાનું. એટલે હું મોટી અને થોડી ભરાવદાર રોટલી બનાવી દઉં, એટલે ભલે પછી 2 ખાય ને તોય ચાલે. અને અહીંયા સવારે મેં છે ને સૂજીના ઉત્તપા બનાવ્યા હતા ને તો થોડુંક હજી 2 ઉત્તપા જેટલું પડ્યું હતું બેટર, તો મેં લાય અત્યારે બનાવી દઉં, જોડે જોડે છોકરાઓ ખાઈ લેશે. છોકરાઓ સ્કૂલેથી આવીને અમે લોકોએ લંચ કરીને ફ્રી થઈ ગયા. આજે હું સાફ કરું છું ને તો મેં આમ પાંડા નીકાળ્યું હતું બેડમાંથી. મેં અત્યારે કીધું ને તો અને સોફા ઉપર બેસાડ્યું ને તો કોઈ એક માણસ ઘરમાં બેઠું હોય ને એવું જ ફીલ થાય. એટલું મોટું છે. રાહી બતાય તો કેટલું મોટું છે બેટા. જો રાહી એના ઉપર આરામથી સૂઈ જશે. એને પાંડા બહુ જ ગમે. એકચ્યુઅલી શ્લોકના બર્થડેમાં આપ્યું હતું. શ્લોક કોણે આપ્યું હતું યાદ છે તને? કોણે? મામા ને મામી લઈને આવ્યા હતા શ્લોકના બર્થડેમાં. સેકન્ડ બર્થડેમાં.
ને આજે બેયને પાછું પાંડા સાથે રમવાની મજા આવશે નહીં રાહી? હવે નથી મૂકવાનું એને, નહીં. ઝઘડશો ને તો મૂકી દઈશ. હો છોકરાઓને બહુ મજા આવે, પણ આટલું મોટું સાચવવું છે ને ઘરમાં અઘરું થઈ જાય છે, કઈ જગ્યા ન હોય ને એટલે. હજી તો બહુ બધા ટેડી છે. આજે બાર આખી બેગ બતાવજે પછી સાંજે. હો ને આખી બેગ મેં કાઢી છે ને ટેડી બિયરની, બધા સોફ્ટ ટોયસની, બધા બતાવજો. હો હજી ઉપર થોડાક પડ્યા હશે, પણ આ તો આમાં બેડમાં હતા ને બધા મેં નીકાળ્યા છે. જો અમારો રૂમ છે ને એકદમ ક્લીન થઈ ગયો છે, મસ્ત નીટ એન્ડ ક્લીન. અને હા 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 હા, જો વરસાદ તો આવવાનો જ છે, એટલો અંધારો છે, હવે તૂટી પડવાનો છે. ફૂલ અંધારું થઈ ગયું છે, પવન મસ્ત ઠંડો ઠંડો આવે છે. દૂર દૂર તો વરસાદ આવતો જ હશે. ચલો બધું બંધ કરી દઈએ. બેડશીટ લગાવવાની બાકી છે, એ લગાવી દઉં અને હું હવે ચેન્જ કરી લઉં, કેમ કે માસીને માસા રોકાયા છે ને, તો કેવું અત્યારે માસીને માસાને લઈને આવે છે, એટલે હવે આ બધું મૂકી દઉં અને હું કપડાં ચેન્જ કરી દઉં. તારું છે જો 6:30 થયા છે અને રસોડામાં આવી ગયા છે અમે. આજે બને છે ભાજી પાવ અને પુલાવ, કેમ કે અમારા માસી અને માસા આવ્યા છે, રોકાયા છે, એટલે કીધું કે આવો પાછા આજે ફરીથી, કેમ કે અમને ઘરમાં એકલું લાગે ને મમ્મી વગર. ઓલું માસી આવ્યા છે ને તો આજ જો મારી જોડે રસોડામાં છે, વાતો કરે. ઓલું મમ્મી હોય કંઈક ને કંઈક કરતા હોય ને વાતો કરતા હોય ને કામ કરતા હોય, તો માસી છે ને તો ડુંગળી સમારે છે અને હું કરું છું ટમેટા ક્રશ કરે. હવે થોડી ડુંગળી કરી દઉં ને શાકભાજી બધું બાફવા મૂકી દીધું છે. અને સોનું લાગે ને તમને લાગે માસી એવું કે છે ઈ કે મારી બેન વગર ઘર સૂનું લાગે? તમારી બેન વગર બોલે કોણ? વિડીયોમાં નહીં બોલતા મમ્મી, તમને બધાને એવું લાગે, બાકી હકીકતમાં અમારા ઘરમાં સૌથી વધારે બોલવા અમારા મમ્મીને જ જોઈએ, વાતો કરવા. ઈ ઘરમાં આવે ને એટલે ખબર પડી જ જાય કે આવી ગયા, એવું છે. બાકી અમારે બધાને ઓછું બોલવાનું છે, મમ્મીનું જ છે. મમ્મી વગર અમારે ઘર બહુ સૂનું લાગે. માસી એવું કહે છે કે મને સૂનું લાગે છે, અમદાવાદમાં કોઈ છે એવું લાગે છે. ઓલું બે બહેનો હોય ને તો આમ થાય, બે બહેનોને તો વાતો કેટલી હોય, પૂરી જ ન થાય, એવું હોય. ભાજીનો વઘાર થઈ ગયો છે. હજી આમાં ડુંગળી, ટમેટા, કેપ્સિકમ એ બધું જ વઘાર્યું છે, મસાલો બધો કરી દીધો છે. હવે શાક બધું મેશ કરીને એમાં નાખવાનું છે ને. અહીંયા જો પુલાવ વઘારી દીધો છે રોશનીએ. રોશની આવી ગઈ ને, રોશની માસ્ટર છે પુલાવમાં, એટલે એ આવી ને એટલે મેં કીધું તું વઘારી દે. અહીંયા પુલાવ વઘારે છે ને ભાજી, અમારું બની જશે નહીં ફટાફટ, હે ને? જો અમારું ડિનર રેડી છે. ભાજી, પાવ, પુલાવ, પાપડ અને સલાડમાં તો ખાલી ઓનિયન જ ચાલે. જો બધા બેસી ગયા છે. હવે બધા બિઝી થઈ ગયા ને એટલે ઓછું. ઉમંગભાઈ ને હા બહુ દિવસે આવ્યા છે ને એટલે બરાબર જમજો. તમારી બાજુમાં બેઠા છે, જો ડીશ ખાલી થઈ ગઈ, આપી દો. ચલો વાગ્યા છે 11. અત્યાર સુધી માસી ને માસા, ઉમંગભાઈ, રોશની ને અમે બધા બેઠા હતા, વાતો કરી, ગપાટા માર્યા અને બસ હવે 11 વાગ્યા ને એટલે મને તો ક્યારના બગાસા આવતા હતા. એ લોકો ગયા છે હવે ઘરે. હું આવી ગઈ છું રૂમમાં સૂવા માટે. જો રૂમ તો આજે મસ્ત ચોખ્ખો કરી દીધો છે, પથારી કરી દીધી, પણ અમારે રાહી છે ને જો એનું પાંડા લઈને સૂવાની છે કે હવે મમ્મા હું આને રોજ બાજુમાં લઈને સૂઈશ. પાંડા સુવડાવે તેની બાજુમાં જગ્યા રહી નથી, પણ તો એને પાંડાની જોડે સૂવું છે, હે ને? હા
તારી છે ને અહીંયા સાઈન જોઈએ છીએ. શું છે? આ છે ને સેટરડે ટેસ્ટનું છે. 27 ડેટે ઇંગ્લિશ ગ્રામરની ટેસ્ટ હતી ને તો હું એબસન્ટ હતી. તો પછી અહીંયા તારી સાઈન જોઈએ. ઓકે હા, એ તો આપણે અહીંયા ગયા હતા બાપુજીને ઘરે ત્યારનું છે ને. હા, તે સાઈન કરી દઉં છું. ગુજરાતીના માર્ક્સ કાલે આવશે. કાલે માર્ક્સ આવશે ગુજરાતીના. જો હજી કેટલી બધી ટેસ્ટ હશે. એટલે દર શનિવારે તમારા લોકોને હવે એવરી સેટરડે હવે તમારા લોકોને ટેસ્ટ લેવાશે, રાઈટ? એક્ઝામની જેવા પેપર સાથે. સારું ને તો, હે ને? જે એક્ઝામમાં બહુ હેડેક નો રહે ને, પણ આવડતું હોય તો એમ. પણ મમ્મા ગુજરાતીમાં મને બહુ ઓછો માર્ક્સ આવે. જોઈએ હવે. મેં કઈ લર્ન નહોતું કર્યું. બર્થડે હતો ફ્રાઈડે મારો. તો શું થઈ ગયું? બર્થડે લર્ન ના કરાય એમ? પણ ત્યારે કઈ લર્ન નહોતું કર્યું મેં. કાંઈ વાંધો નહીં, પણ હું ક્યાં તને કંઈ કહું છું. હવે નેક્સ્ટ ટેસ્ટ હોય ત્યારે ધ્યાન રાખીને વધારે લર્ન કરી દેજો. ઓકે? સુધી તો આજે રૂમ સાફ કરવામાં જ મારો ટાઈમ ગયો. હજી કપડાં ને એવું બધું ગોઠવવાનું બાકી છે અંદરના ખાના. અને માટીવાળું જે ડસ્ટવાળું હતું ને એ બધું કરી નાખ્યું. ને હવે એ તો વાંધો નહીં, એમ થાય કપડાને એવું તો શું બહાર ડસ્ટ હોય ત્યાં સુધી મજા ન આવે. એટલે ઉપર બધું સાફ થઈ ગયું. એટલે હવે કપડાને એવું તો શાંતિથી ગોઠવ્યા કરીશ. એ તો આમ થાય અમારે થોડા દિવસ થાય તો ગોઠવવાના જો છોકરાઓ લીધી એટલે. પછી જો મસ્ત આજે તો કંઈ પ્લાન નહોતો, એવી વસ્તુ બની ગઈ ડિનરમાં. ભાજી ભાવ, પુલાવ, મજા આવી ગઈ ને રાખી. છોકરાઓને તો મજા જ આવે. બસ તો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી દોડીને આવી ગયો મેં એન્ડ કર્યો એટલે ને. ચાલ બોલી દે બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.